Hello student, how are you all? I hope you all are fine. આજે આપણે ધોરણ 8 સેમ 2 માં સપ્લિમેન્ટરી યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન એના વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે એના સ્પેલિંગ જોઈ લઈએ. સ્મોક એટલે થશે ધુમાડો. રિલીઝ એટલે બહાર ફેંકવું. પાર્ટિકલ્સ એટલે કણ. ઓર્ડિનરી એટલે સામાન્ય. થોટલેસલી એટલે વિચારહીન. ડમ્પ એટલે ઉકરડો. સ્મોક એટલે ધુમ્મસ. સિક એટલે બીમાર. રબીશ એટલે થશે કચરો. પેસ્ટિસાઇડ્સ એટલે થશે જંતુનાશકો. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ. ઓશન એટલે થશે સમુદ્ર. હાયર્ડ એટલે ભાડે રાખવું. સીશોર એટલે દરિયા કિનારો. કેરી એટલે વહન કરવું. એબ્ઝોર્બ એટલે શોષી લેવું. અને એક્સપેન્સિવ એટલે થશે ખર્ચાળ. ચાલો આપણે આપણી સ્ટોરીની શરૂઆત કરીએ. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? કે શું તમે ક્યારે કાળો ધુમાડો જોયો છે? કમિંગ આઉટ ફેક્ટરીઝ ચીમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. એટલે કે ફેક્ટરીઓની જે ચીમનીઓ છે એમાંથી ધુમાડો જે નીકળે છે એ આપણા આકાશને શું કરે છે? ગ્રે કલરનું કરી નાખે છે. ધીસ ઇઝ એર પોલ્યુશન. એટલે કે આ શું છે? હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક્સ, બસીસ releases gases and particles that polluted the air too. એટલે કે કાર, બસ, પછી ટ્રક છે એ શું કરે છે? તો કે ગેસ અને નાના પાર્ટિકલ્સ એટલે કે કણો બહાર ફેંકે છે. એમના ધુમાડામાં શું હોય છે? ગેસ અને પાર્ટિકલ્સ આવેલા હોય છે. તે શું કરે છે? એર પોલ્યુશન કરે છે. એટલે કે હવાનું પ્રદૂષણ ફેલાવે છે. સ્મોક from fire and chula also polluted the air. સ્મોક એટલે ધુમાડો. ફાયર એટલે કે આગ લાગવાથી અને ચૂલા આપણે કરતા હોઈએ તેનાથી પણ શું થાય છે? તો કે હવાનું પ્રદૂષણ ફેલાય છે. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. લેન્ડ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ એન્ડ ઇવન અને નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ આ સમયમાં એક ખૂબ જ મોટી સમસ્યા બની છે. ફેક્ટરીઝ and ordinary people thoughtlessly dump rubbish and waste on land or in water. ફેક્ટરીઝ એટલે કે ફેક્ટરીમાં જે લોકો કામ કરતા હોય એ, અને ઓર્ડિનરી એટલે કે સામાન્ય માણસો કઈ થોટલેસલી એટલે કઈ પણ વિચારતા નથી. અને વેસ્ટ એટલે કે જે કઈ કચરો હોય એ સીધો શેમાં નાખે છે? તો કે કાં તો જમીનમાં નાખે છે અથવા તો પાણીમાં નાખે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ. ફાર્મ એટલે કે ખેતરમાં જે જંતુનાશકો વપરાય છે તે શું કરે છે? જીવજંતુઓને મારે છે. એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન. ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું. તેઓ જીવજંતુઓને તો પણ મારે છે પણ જમીનનું પ્રદૂષણ પણ વધારે છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન એન્ડ સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ. અને અવાજનું પ્રદૂષણ છે એ શાનાથી ફેલાય છે? તો કે લાઉડ મશીન એટલે કે મશીનોના મોટા અવાજથી અને હોર્નથી અવાજનું પ્રદૂષણ ફેલાય છે. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. ઓશન એટલે સમુદ્રનું જીવન છે એ હવે પોલ્યુશન એટલે કે પ્રદૂષણથી વંચિત રહી શકતું નથી અથવા તો વંચિત નથી. Sometimes people are hired to clean up polluted seashore after an oil spill. Spill એટલે ઢોળાવવું. Sometimes એટલે કેટલીક વાર. People એટલે લોકો શું કરે છે? તો કે માણસો છે એ ભાડે રાખે છે. તો કે શું કામ? તો દરિયા કિનારામાં જે ઓઇલ ઢોળાય છે તેનાથી જે પ્રદૂષણ ફેલાય છે એને રોકવા માટે માણસો શું કરે છે? અમુક કારીગરોને ભાડે રાખે છે. Sometimes a ship carrying petroleum have accidents and their oil spills into the ocean. Sometimes એટલે કેટલીક વાર. શિપ એટલે વહાણ. કેરી કરવું એટલે વહન કરવું. કેટલીક વાર છે વહાણોમાં પેટ્રોલિયમ છે એ વહન પામતું હોય ત્યારે કોઈક એક્સિડન્ટના લીધે એ શું થઈ જાય છે? તો કે સમુદ્રમાં ઢોળાઈ જાય છે. તો આથી સમુદ્રને શું કરવા માટે? ક્લીન એટલે કે ચોખ્ખું કરવા માટે લોકો છે એ માણસોને ભાડે રાખે છે. Dirty air, land and water pollution are dangerous. Dirty એટલે ગંદુ. હવા, પાણી અને જમીન ત્રણેય શું છે? આપણા માટે ખૂબ જ ડેન્જરસ છે. Dirty air or smoke is hard to breathe and make people and animals sick. Smoke એટલે આપણે જોયું ધુમ્મસ એટલે કે dirty air ખરાબ હવા અને ધુમ્મસ બંને છે એ માણસો અને પ્રાણીઓ બંને માટે શું છે? નુકસાનકારક છે.
આવી હવા લેવાથી માણસો અને પ્રાણીઓ બંનેને શું થાય છે? બીમારીઓ થઈ શકે છે. સિક એટલે બીમાર પડવું. Dirty water makes people and animals sick when they drink it or wash with it or live in it. Dirty water એટલે કે ગંદુ પાણી, ખરાબ પાણી. Makes people and animals sick એટલે કે માણસો અને પ્રાણીઓ બંનેને શું કરે છે? બીમાર પાડે છે. તો કે કઈ રીતે? કાં તો એ પાણી પીવાથી અથવા તો એનો ઉપયોગ કરવાથી, જેમ કે આપણે કપડાં ધોવામાં કે એમ એનો ખરાબ પાણીનો ઉપયોગ કરીએ તો આપણું જીવન છે એ ખતરામાં આવી જાય છે. અને પાણીથી આપણે આપણું આગળનું જીવન છે જીવી શકતા નથી. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ એટલે કે તે છે પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓને પણ શું કરી નાખે છે? મારી નાખે છે. ઇફ લેન્ડ એબ્ઝોર્બ કરવું એટલે શોષી લેવું. ઇફ જો જમીન છે એ આવું પાણી શોષી લે તો શું થાય એ આપણે જોવાનું છે. If land absorbs too much of waste, nothing will grow on it and it will become unfit to live on. એટલે કે જો જમીન આવું ગંદુ એટલે કે ખરાબ પાણીનું એબ્ઝોર્બ એટલે શોષણ કરે તો એ જમીનની ફળદ્રુપતા જળવાતી નથી. એ જમીન પર કંઈ પણ પાક ઉગાડવો શક્ય બનતો નથી. અને આનાથી શું થાય છે? તો કે આપણે પણ અનફિટ થઈએ છીએ અને આપણું જીવન પણ મુશ્કેલીમાં મુકાય છે. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી એટલે કે પોલ્યુશન નું કંટ્રોલ કરવું એ કઈ સરળ વાત નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ એટલે કે લોકોને છે એ ડિફિકલ્ટી થાય છે. તો કે શાના માટે? ટુ ચેન્જ ધેર લિવિંગ એટલે કે તેમની લાઈફસ્ટાઈલ બદલવામાં લોકોને મુશ્કેલીઓ. Big companies find it hard to introduce changes because they are often unpopular or expensive. એટલે કે ગવર્મેન્ટ એટલે સરકાર અને મોટી કંપનીઓને પણ શું થાય છે? તો કે વેરી ડિફિકલ્ટ, જો કૌંસમાં આપેલું છે ફાઇન્ડ ઇટ હાર્ડ નું ફીલ ઇટ ડિફિકલ્ટ એટલે કે એ ખૂબ જ કઠણાઈ ભર્યું લાગે છે. શું? તો કે ચેન્જ કરવો, એમ કઈ પણ ચેન્જ કરવો એ એમને શું લાગે છે? હાર્ડ લાગે છે. બીકોઝ એટલે કે કારણ કે એ શું છે? લોકોને અપ્રિય છે. અનપોપ્યુલર એટલે અપ્રિય છે અને એક્સપેન્સિવ એટલે ખર્ચાળ પણ એટલું જ છે. However, small changes can also help. However એટલે કે નાના ચેન્જીસ પણ આપણને શું કરી શકે છે? મદદ કરી શકે છે. Reusing things instead of throwing them away helps. રીયુઝિંગ એટલે કે ફરીથી વપરાશ કરવો. એને ફેંકી દેવાની જગ્યાએ આપણે શું કરવાનું? એનો ફરીથી વપરાશ કરવાનો. Using less water or recycling of water is helpful. Using less water એટલે કે ઓછામાં ઓછા પાણીના ઉપયોગ દ્વારા અને રિસાયકલિંગ એટલે કે ફરીથી ઉપયોગમાં લેવાથી આપણે છે એ મદદ કરી શકીએ છીએ. In future, people will learn to use cleaner forms of energy like wind power and solar energy. In future એટલે ભવિષ્યમાં લોકો પણ શું કરશે? તો કે યુઝ કરશે. શાનો? તો કે પવન ઉર્જા અને સૌર ઉર્જાનો. તો અહીંયા જ આપણું યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન એ પૂરું થાય છે.